બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરા રાધનપુર નેશનલ હાઈવે નંબર 27 રોડ ઉપર રખડતા ઢોરોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી રહી છે। રખડતા ઢોરોના કારણે નાના મોટા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે। ત્યારે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાંથી બળતણ લાકડું ભરીને મોરબી જઈ રહેલું આઈસર ગાડી GJ36T6560 નંબરનું આઈસર મોરબી તરફ જતા ઊણ ઓવરબ્રિજ ઉપર આગળ જતી ટ્રક RJ19GE3907 ટ્રક ગાયો બચાવતા પાછળથી આઈસરનો અકસ્માત સર્જાયો હતો। જોકે અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। ઉલ્લેખનીય છે કે વાહન ચાલકો ટેક્સ ભરીને અકસ્માતનો ભોગ બને છે। શું તંત્રના અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવે છે કે એને પણ ઘોળીને પી ગયા છે કે પછી તંત્રની સાંઠગાંઠ જવાબદાર છે તે સમજાતું નથી। ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટીનું નગરોળ તંત્ર ઊંઘમાંથી જાગીને રોડ ઉપર રખડતી ગાયો આખલાઓ માટે કાળજી રાખે તે જરૂરી છે। અન્યથા કોઈ રાજકીય પક્ષો કે પછી ખુદ પોતે વાહન ચાલકો રસ્તા ઉપર ઉતરીને વિરોધ કરવા માટે મજબૂર બન્યા તો હાઈવે ઓથોરિટીને ભોગવવાનો વારો આવશે। હાઈવે રોડ ઉપર લગાવેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે અને રખડતા ઢોરો અને રોડ ઉપર પડેલ ખાડા પૂરવામાં આવે, અન્યથા રણશીંગુ ફૂંકાય તો નવાઈ નથી। ડીપી જૈન કંપની દ્વારા આ બલગામ ટોલ પ્લાઝા ઉપર રૂપિયાની વસૂલાત કરવામાં મશગુલ છે, પરંતુ રોડ ઉપર પડેલા મોટા ખાડાઓ, રોડ ઉપર રખડતા મોટા સાંઢ જેવા આખલાઓથી વાહન ચાલકોને પડતી સમસ્યા જેવા અન્ય બાબતની કામગીરી નથી દેખાતી અને દેખાય છે તો ટોલ ટેક્સમાં રૂપિયાની વસૂલી। શું આ ડીપી જૈન કંપની વાળાઓને નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમોની ખબર નહીં હોય કે પછી પોતાની મનમાની મુજબ ચલાવવામાં મશગુલ છે? વાહન ચાલકો અકસ્માતમાં નુકસાની વેઠવાનો વારો આવશે અને ટોલ પ્લાઝા વાળાઓ ટેક્સ રૂપિયા વસૂલીમાં આનંદ માણે છે।